આપણો રાષ્ટ્રધ્વજ તિરંગો એને લહેરાતો જોઈએ ને એટલે આપણું હૃદય ગર્વથી ભરાઈ જાય છે. પણ ખબર છે, આ માત્ર કાપડનો ટુકડો નથી, એ તો ભારતની એકતા અને કરોડો લોકોની આશાઓનું જીવંત પ્રતીક છે. તો ચાલો આજે આપણા તિરંગાની આ અદ્ભુત ગાથાને સમજીએ. પણ સવાલ એ છે કે આ ધ્વજ આપણને કહેવા શું માંગે છે? એના રંગો, વચ્ચેનું ચક્ર, એની આખી ડિઝાઇન, આ દરેકની પાછળ એક બહુ ઊંડો અર્થ અને લાંબો ઇતિહાસ છુપાયેલો છે. આજે આપણે એ જ વાર્તા અને એના મહત્વને સમજવાના છીએ. જુઓ, આજે આપણે જે તિરંગો જોઈએ છે ને, એ કંઈ એક જ દિવસમાં નથી બની ગયો. એની આખી સફર એ તો આપણી આઝાદીની લડતની સાથે સાથે જ આગળ વધી છે. સાચું કહીએ તો આપણા ધ્વજની યાત્રા જ આપણા દેશની યાત્રા છે. તો આ સફર શરૂ થઈ છેક 1906માં કલકત્તાના ધ્વજથી. પછી 1921માં પિંગલી વેંકૈયાજીએ ગાંધીજીને એક ધ્વજ બતાવ્યો જેમાં ચરખો હતો, જે આપણી આત્મનિર્ભરતાનું પ્રતીક બન્યો. ધીમે ધીમે આગળ વધીને 1931 સુધીમાં તો કેસરી, સફેદ અને લીલા રંગવાળો તિરંગો અપનાવાયો. અને પછી આઝાદીના બસ થોડા જ દિવસો પહેલાં 22 જુલાઈ 1947ના રોજ એક મોટો અને ખૂબ જ મહત્વનો બદલાવ આવ્યો. જે ચરખો આખી સ્વતંત્રતાની લડાઈનું પ્રતીક હતો, એની જગ્યાએ આવ્યું પ્રગતિનું પ્રતીક અશોક ચક્ર. આ બદલાવ શું બતાવતો હતો કે હવે ભારત માત્ર આઝાદી માટે લડતો દેશ નથી, પણ એક આધુનિક અને સતત આગળ વધતો દેશ છે. અને બસ આ રીતે આપણો આજનો તિરંગો અસ્તિત્વમાં આવ્યો. આ તિરંગાનો દરેક ભાગ, નાનામાં નાનો હિસ્સો પણ એક ખાસ સંદેશ આપે છે. એના રંગો અને વચ્ચે જે ચક્ર છે ને, એ ખાલી ડિઝાઇન નથી, એ તો આપણા દેશના જે મૂળભૂત મૂલ્યો છે ને, એનું જ પ્રતિબિંબ છે. તો ચાલો સમજીએ આ રંગોનો અર્થ શું છે. સૌથી ઉપર કેસરી રંગ, જે દેશની તાકાત અને હિંમત બતાવે છે. વચ્ચેનો સફેદ પટ્ટો એ શાંતિ અને સત્યનો સંદેશ આપે છે. અને નીચે લીલો રંગ એ આપણી જમીનની ફળદ્રુપતા અને વિકાસનું પ્રતીક છે. અને હા, વચ્ચે પેલું અશોક ચક્ર એ આપણને યાદ અપાવે છે કે ગતિમાં જ જીવન છે અને પ્રગતિ જ આપણો સાચો રસ્તો છે. અચ્છા, એક વાત કોઈએ નોંધી છે કે અશોક ચક્રમાં પેલા આરા કેટલા હોય છે? રંગાએ આખી દુનિયામાં ભારતનો ડંકો વગાડ્યો. બસ એકવાર એક ક્ષણની કલ્પના કરો. સાલ હતી 1953 અને દુનિયાનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ. એના પર પહેલીવાર આપણો તિરંગો લહેરાઈ રહ્યો હતો. એ ખાલી એક પર્વત પરની જીત નથી, એ તો માનવીય હિંમત અને ભારતના ગૌરવની જીત હતી. અને આપણી સફર કંઈ ખાલી ધરતી સુધી સીમિત નથી રહી. આપણો તિરંગો તો છેક અંતરિક્ષમાં પણ ગૌરવભેર પહોંચ્યો છે. ISROના ચંદ્રયાન અને મંગળયાન જેવા ઐતિહાસિક મિશન સાથે આપણા તિરંગાએ ચંદ્ર અને મંગળ સુધીની સફર ખેડી છે. આ શું બતાવે છે? આ ભારતની વૈજ્ઞાનિક તાકાત અને આપણી અમર્યાદિત મહત્વાકાંક્ષાઓનું પ્રતીક છે. તો તિરંગાની આ આખી ગાથા આપણને પ્રેરણા આપે છે. એ આપણને આપણો ગૌરવશાળી ભૂતકાળ યાદ અપાવે છે અને એક ઉજ્જવળ ભવિષ્ય માટે હિંમત પણ આપે છે. તો ચાલો આ જ વિચાર સાથે આજની વાત પૂરી કરીએ કે સિદ્ધિના એવા કયા નવા શિખરો હશે જ્યાં આપણો આ તિરંગો હવે પછી લહેરાશે.